આ રીતનું સોફા વાહ ભાઈ કઈ ઘટ્યા ને કઈ આમાં કઈ હંસવાળું થયું ખરા કયો તો હા પેલા એ બીજું જય ગિરનાર કેમ છો બધા મજામાં એમ બધા મજામાં છે હું પણ મજામાં છું સરસ મજાનો વ્લોગ તમે સ્ટાર્ટ કરી દીધો છે વાગ્યા છે અત્યારે 1 કારણ કે તો રાતે થોડોક તો ઉજાગરો હતો તો ઉતા વિડીયો એડિટિંગ કરવાનો હતો રાતે ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયા છે તો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે એ પહેલાં જો આ મોટા ભાઈની ગાડી છે ધોઈને ભાગી છે પણ આપણી ગાડી અત્યારે ઓલરેડી કમ્પ્લીટ ધોઈ નાખી છે અને અત્યારે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે પણ પહેલાં ભોજન જમી લેવી ચાલો ફટાફટ પહેલાં જમી લઈશું પછી આપણે એક ઠેકાણે જવાનું છે ક્યાં જવાનું છે એ તમને બધાને ખબર પડી જાય છે તમને જોઈને પેટુને બધા મારા વ્લોગમાં બની ગયો અને ઝાડવા પણ આપણે જોતા મોટા મોટા જબરા ઝાડવા થઈ ગયા છે અને આ જઈએ ઝાડવા 2-3 ઝાડવા સોંપવાના છે પણ એ પેલા આપણે ધૂળ લેવા જવાનું છે બરાબર ને તો કન્ટિન્યુ બધા વ્લોગ બની જાય બા અતારમાં બપોરનો રોંડો જમવાનું કાઢે છે એટલે પહેલાં ફટાફટ જમી લેવી ચાલો ફટાફટ પહેલાં જમી લઈશું પછી મારે કન્ટિન્યુ વ્લોગમાં બધા બન્યા રહેજો આપણે ગરીબનું કામ એમ છે કે મારુતિમાં જવાનું છે એટલે આપણે કેળાં વેપર લેવા આવે છે કારણ કે કેળાં વેપર બધા ભાવે છે તો જો આજે કેળાં વેપરને આપણે વેપર લઈ દીધી વેપર આપણે મિની બજારમાં લેવા આવવું પડે બીજે કે વેપર છે ને ચાલો ફટાફટ આપણે જઈશું મારુતિમાં ચાલો વનની સિઝનમાં સંતરા અને મોસંબી બધું આવી જઈશું કારણ કે સસ્તું પણ થઈ ગયું છે જો ઘણું સસ્તું થઈ ગયું ને આપણે તો લઈ લીધા હતા મારુતિમાં લઈ જવાનું છે એટલે લઈ લેવી કારણ કે મોસંબી સંતરા ને બધું ખાવાનું કીધું છે એટલે ચાલો ફટાફટ લઈશું મારુતિમાં મારુતિમાં પૂજ્યા છે તો આ સ્વાગત કરવા આવી છે અમારું શું છે સારું છે હાવ રેડી હે ચૂચુ જો અમારું ચૂચુ બેન આવી ગયા છે ચૂચુ જય ગિરનારી બોલતો જય ગિરનારી બોલતા ચૂચુ બેન અમદા નથી બોલતા ફોનમાં કેટલી વાતો કરે ચાલો આપણે મંદિર જઈશું મારું છે મસ્ત લાગે બતા કેવા લાગે પૂછતો દુકાન આપણે પહોંચ્યા છે કારણ કે આંગળી છે અહીંયા મૂકવાનું છે પછી અમારે શેઠને જવાનું છે બેને બજારમાં તો શેઠ બજારમાં આવે છે હિતેશભાઈ થોડીક વાર હવાણી કરવી મનોજર કર્યું હિતેશભાઈને ભાઈ ત્યાં ન હોય ને ફોન ગમે ત્યારે ફોન ચાલુ વ્યસ્ત મણા રહ્યા ને બીજી મણા રહ્યા એટલે હવે તો એ ભાઈ બીજી ભાઈ વાંધો નહીં પણ આને શું કહેવાય આને બને સ્ટ્રોકિંગ ઝોન સરસ મેળવે હિતેશભાઈ જો આ દુકાન છે ને અંદર બનાવ્યું સ્ટ્રોકિંગ ઝોન એટલે આ રીતનું સોફા વાહ ભાઈ કાંઈ ઘટ્યા ને કાંઈ આમાં કાંઈ હંસવાળું થયું ખરા જો આ રીતનું હંસવાળું તમને પંદર કોઈ બતાવી દઉં જો અહીંયા બનાવ્યું છે બધા માટે બીડી પીવા માટે એટલે જો સરસ મજાનું છે પડદા આડા હોય બે બાજુ પડદા છે થોડીક વાર આપણે અહીંયા બે સોફામાં ને એન્જોય કરી એને કીધું બાય આગળ આવીએ છીએ પાછા અને આપણે શેઠ આપણે લેવા આવ્યો છે ને ફોર્ચ્યુનર લઈને આપણે ફોર્ચ્યુનર જવાનું છે આપણે બજારમાં ચાલો બધા મારે કન્ટિન્યુ વ્લોગમાં બધા આપણે જઈએ છીએ બજારમાં કારણ કે આ ગાડી બેસી ડબલ સવારી જાવ ચાર્જિંગ વાળી ગાડી બેસી જવો દીધી કંઈ ઘટ્યા નહીં યાર અને આ બાજુ ટ્રાફિક ધીમે ધીમે બધું વધતું જાય છે અને અંધારું થાય પહેલાં આપણે શેઠ વયા બંધ જવાનું બરાબર ને દેવી જો આ બાજુ આપણે સિગ્નલની વાત આ બાજુ બધા જાય છે જો આપણો વારો પેલો થઈ ગયો છે ને આપણો વારો હાલો વારો આપણો આવી ગયો છે સિગ્નલ ખુલી ગયો છે આ બાજુ વધારે બધા ઊભા છે અને આ બાજુ ઉપર રહી જાય ને આપણો વારો આવી ગયો છે ચાલો બધા ફટાફટ આપણે આવી ગયા છે આપણે કવરને કાચને હું ટટશો મને કહી જશો પંપો બદલે આપણે કામ છે કે તું નથી આપણે ત્યાં થઈ જાય એટલે પાછા ફટાફટ ઘરે નીકળી જઈશું તો ચાલો ફટાફટ આપણે શેઠની વાટે રહી અને કેટલું બધા મેરેજ બધા લોકો બની રહીજો એટલે શેઠ આવી જાય આપણે ફટાફટ નીકળી જઈશું અત્યારે ઘરે પહોંચ્યા છે બધા ધીમે ધીમે વાળો ધીમે તૈયાર થાય છે મારા બા બનાવે છે ત્યાં રોટલા બાજરાના તો કારણ કે ચૂલા ઉપર બનાવે જો ચૂલો કેવો જગ્યાએ મસ્ત રોટલા બનાવે છે બાજરાના રોટલા બની ગયા છે મને સબુ બેન બધા રમે છે હવે કાળી બેન ડ્રેસ પહેરે શું ખાવ છો કેમ કાસો પાપડ ન ખાવે બેટા તમારે કાળિયા બેન કાસો પાપડ હતા ધીમે ધીમે ખાય છે તારે શાક ને એવું બધું તો ઓલરેડી કમ્પ્લીટ બની ગયું છે જો શાકનું બની ગયું છે ને આ બાજુ પપ્પા તારે ટીવી જોવે છે કારણ કે આવીની ટીવી જોવા મળે અને મોટા બેન ભાઈબીની બધા હીરા બિહારે છે ચાલો ફટાફટ પેલા આપણે દૂધની પાણી ક્યાં પડી બે ના પડી તો દૂધ લઈ આવી અહીંયા બે બની છે એક
હાલો લઈ લીધી. ચાલો ફટાફટ મેં બધા દૂધ લઈ આવી ફટાફટ. તો જબુરબેન તમારે આવશે દૂધ લેવા? હા હવે હાલ જાઓ શું તમે રમો હું દૂધ લેતા હો ને. ચાલો ફટાફટ પેલા દૂધ લઈ આવ્યો. દૂધ લેવા આવ્યા છે મારા પાસે મારુતિ મેં જે પાપડ લેવો એટલે પાપડ ટીપણા બધા ભરે છે. જો આ બધા મારુતિ પાપડ બની ગયા એટલે હું 2 ઠેલા ભરી લાવ્યો છું. તો તારે ટીપણા બધા ભરીને બીજી બાર ટીપણું ક્યાં મૂકવાનું છે? તો હવે બનાવવાનું છે કે પૂરા હે ઓકે આગળ વરાના થઈને એટલે બનાવી નાખ્યું કાં? તો પાપડનું ટીપણું ભરાઈ ગયું છે. ટીપણું ગમે મૂકી દેવાનું છે. આપણે વાળો તૈયાર થઈ ગઈ છે. પહેલાં આપણે હવે પહેલાં માતાજીના દર્શન કરી લઈએ. સારો ફટાફટ પહેલાં દર્શન કરી લઈએ. સારો આપણે માતાજીના દર્શન કરી લીધા. અમારા રમુબેન જો અત્યારે એક ધારા કામ ઉપર કામ કરે છે. અત્યારે હંજવેરી કાઢે છે. જો કચરું ક્યાંથી લેવા બેન? નહીં બેન ક્યાંથી કચરું લેવા? ઘરમાં જ જો જબુબેન હંજવેરી ધીમે ધીમે કાઢે છે. કારણ કે જબુબેનને હું કામ કરું બધું ગમે કરે એટલે જબુબેન કામ કર્યા કરે. દીદી તમારે શું કેવું છે? કાક તો ગયો એ બેન તમારે જો અમતા બોલો બનાવવા કરશે. અત્યારે કાંઈ બોલશે નહીં. કાંઈ નથી બોલું બેન તમારે કાંઈ નથી બોલું. હા વાંધો નહીં. તો જબુબેન તમારે કાંઈ કેવું છે? શું કેવું છે બોલો લ્યો. બસ જબુબેન એક વસ્તુ આવડે બીજું કાંઈ વસ્તુ આવડે નથી. ચાલો ફટાફટ પેલા આપણે વાળો કાઢશું. શું ખાશો તું? જો આવું આના આ બેન છે ને અને કાસું બધું બહુ ભાવ કરે. કાસું વધારે ખાય. લ્યો ખાઈ જાઓ. કાસું ખાધા ખાસ કરે બીજું કાંઈ વાત નથી. ફ્રીજમાં શું છે આપણે જોઈ લઈએ. પીડ્યું છે કે નથી પીડ્યું? ફ્રીજમાં કાંઈ ફ્રીજ આખું ખાલી છે. જો એ રોલ કાલ વાત હવે. ચાલો એટલે પેલે વાળો પાણી કરી રહ્યા છે આપણે માથે. કારણ કે અત્યારે વિડીયો એડિટિંગ કરવાનો ટાઈમ થઈ ગયો છે. આપણે જવાનું છે બહાર. તો ફટાફટ પેલા વિડીયો એડિટિંગ નાખી પછી બહાર જવાનું છે. ક્યાં જવાનું છે તમે બધા કન્ટિન્યુ બધા વ્લોગમાં તમને બધાને ખબર પડી જાય છે. પણ અહીંયા આપણે વિડીયો સરસ મજાનો પૂરો કર્યો છે. આજનો વ્લોગ અમારો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળશું પછી નવા વ્લોગમાં. ક્યારેક બધાને જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી.